સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. શિવરાત્રીનું પર્વ હતું. નંદ બાબા ગોવાળોને સાથે લઈ અંબિકા વનની યાત્રાએ ગયા છે. રાત્રે બધા સુતા છે. એક અજગર નંદ બાબાને ગળવા લાગ્યો. બાબા જાગી ગયા, ગોવાળો જાગી ગયા. લાલાને કહ્યું, લાલાના ચરણનો સ્પર્શ થયો. અજગર દેહમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. પ્રભુ જાણે છે, છતાંય પૂછ્યું, આપ કોણ છો? મહાપુરુષે કીધું, હું સુદર્શન વિદ્યાધર હતો. એક મહાત્માને મેં માન ના આપ્યું, સન્માન ના આપ્યું, અને આ શાપને હિસાબે મારે આ અજગર બનવું પડ્યું છે. ત્યાર પછી યુગલ ગીતની કથા આવે છે. રોજ સવારે પરમાત્મા વનની અંદરમાં ગાયોને ચરાવવા માટે જાય, છેક સાંજે પાછા આવે. આખો દિવસ ગોપીઓ કૃષ્ણનું ચિંતન કરે, કૃષ્ણમય બને, કૃષ્ણની વાતો કરે, કૃષ્ણનું કીર્તન કરે. અને સાંજે કનૈયો ગાયો ચરાવી વ્રજની અંદરમાં આવે. ભાગોળે જઈ ગોપાલ કૃષ્ણની આરતી ઉતારે, એના દર્શન કરી ધન્યતા અપાવે છે. બે ગોપીઓ યુગલ સ્વરૂપે બબ્બેની જોડીની અંદરમાં જે સંકીર્તન કર્યું, ગીત ગાયું, એ યુગલ ગીત છે. વેણુ ગીત અને યુગલ ગીતના ભાવ સમાન છે. અદ્ભુત કથા છે, દિવ્ય કથા છે. એક વખત મથુરાની અંદરમાં નારદજી કંસને ત્યાં આવ્યા. કંસને કહ્યા, આકાશવાણીએ તને કીધું કે દેવકીનો 8મો બાળક તારો કાળ છે. આ મહારાજ તો વ્રજનો જે લાલો છે ને, નંદને ત્યાં, એ જ દેવકીનો 8મો બાળક છે. એ મારો કાળ? હા. વસુદેવજીએ તને છેતર્યો.
વચન ભ્રષ્ટ બન્યા વસુદેવજી. કારાગૃહમાંથી એ જ ત્યાં આગળ મૂકી આવ્યા અને યશોદાને ત્યાં કન્યા જન્મી હતી એને લઈને આવ્યા. તારી સાથે દગો કર્યો અને કંસે તલવાર ખેંચી હમણાં વસુદેવનું મસ્તક કાપ. નારદજી આ હાથ પકડી લીધો. વસુદેવને મારી એટલે તારો કાળ ભરી જશે, નાશ પામી જશે. મૂર્ખ છો, બુદ્ધિ નથી. જો વસુદેવને કાંઈ થશે નહીં તો લાલો સમજી જશે આ મને ઓળખી ગયો, મને પીછાની ગયો, મને વ્રજમાંથી જતો રહેશે, ક્યાં શોધવા છે. કોઈને ખબર ન પડે એમ આ લાલાને મારવા માટે પ્રયત્ન કર. વસુદેવનો હિસાબ છે ને પછી સમજી લેજે, પણ અત્યારે વસુદેવને હાથ અડાડીશ નહીં તો લાલો સાવધાન થઈ જશે. કંસે પોતાના મંત્રીઓને બોલાવ્યા, પુરોહિતને બોલાવ્યા. નારદજી દ્વારા મને જાણવા મળ્યું કે વ્રજનો લાલો એ જ દેવકીનો 8મો બાળક છે. આપણા કેટલાય મિત્રોને એને વ્રજની અંદરમાં માર્યા છે, પણ મને ક્યારેય શંકા ન ગઈ. આજ નારદજીએ કહ્યું અને મારી માનવામાં આવ્યું સાચી વાત છે. ઘણા બધા પ્રયત્ન મારવા કર્યા પણ લાલો મળતો નથી. ચાણોર, મુશ્રીક આદિ મલ્લો કહે મહારાજ એ બંને બાળકોને મથુરામાં બોલાવો, ચપટીની અંદરમાં છોડી નાખશે. કંસોએ પુરોહિત સામે નજર કરી. પુરોહિત કહે મહારાજ ધનુષ્ય યજ્ઞ કરો, 5 દિવસનો યજ્ઞ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય. યજમાનનું આયુષ્ય વધે છે, શત્રુઓનો નાશ થાય. પણ 5 દિવસની અંદરમાં યજ્ઞમાં વિધ્વંસ થાય તો યજમાન પોતે મરે છે. કંસે વિચાર કર્યો કે ધનુષ્ય યજ્ઞ કરીએ, આનું નિમિત્ત બનાવી કૃષ્ણ બલરામને વ્રજની અંદરમાંથી મથુરામાં લાવીએ અને એનો વધ અહીંયા આગળ કરીએ. સુંદર મજાનું ષડયંત્ર રચ્યું છે. પણ કૃષ્ણ બલરામને લેવા માટે કોણ જાય? વિચાર કરતા કરતા ક્રૂરજી ઉપર નજર પડી. જે ક્રૂર નથી ને એ પરમાત્માને લાવી શકે. અને અક્રૂરજી એવા પ્રકારનું વ્યક્તિત્વ છે. કંસને એમ છે આ મારો માણસ છે, અને વસુદેવજીને એમ છે કે આ મારો માણસ છે. સમાજમાં ઘણા લોકો એવા હોય, બંને બાજુ પગ રાખે, જે શાસનમાં આવે એની સાથે મળી જવા. અક્રૂરજી આવું વ્યક્તિત્વ છે. અક્રૂરજીને બોલાવ્યા. કંસે કહ્યું કાકા તમારે મારું એક કામ કરવાનું છે. વ્રજની અંદરમાં જવાનું. લાલો છે ને એ જ દેવકીનો 8મો બાળક છે, મારો કાળ છે, એના હાથે મારું મૃત્યુ છે. ધનુષ્ય યજ્ઞનું નિમિત્ત બનાવી તમે એને મથુરામાં લાવો, મારા કાળનો નાશ કરીશ અને એના માટે તમને ક્યારેય ભૂલીશ નહીં. ઉત્તમ સ્થાન મારા મંત્રી મંડળમાં તમને આપીશ. અક્રૂરજીને થયું બે બાજુ લાભ છે. જો લાલાને લાવીશ અને કંસ જીવશે તો મથુરાની રાજ સત્તા ભોગવવા મળશે, અને જો પરમાત્માને હું લાવીશ તો પ્રભુની સાથે મારો સંબંધ થશે, પરિચય થશે, જે આગળ જતા કામ લાગશે. અને ધન્ય છે મારા જીવનને કે મને વ્રજની અંદરમાં જવા મળે છે. પ્રભુનું દર્શન કરવાનો એક તક મને મળી છે. આખી રાત અક્રૂરજીની નિંદ્રા નથી આવી, ઊંઘ નથી આવી. સવારની અંદરમાં વેલા જાગ્યા.
કંસનો સોનાનો રથ આંગણામાં આવી ગયો. અક્રૂરજી રથની અંદરમાં આરૂઢ થયા, વ્રજ તરફ આવવા માટે નીકળ્યા. અક્રૂરજી રથની અંદરમાં વિચાર કરે કે આમ તો હું વસુદેવનો પિતરાય ભાઈ છું, મને સંબંધની અંદરમાં કૃષ્ણ મારા ભત્રીજા થાય, હું કાકા થાય. જ્યારે લાલાને હું વંદન કરું ત્યારે લાલો મને કાકા કહીને બોલાવશે ને તો જ હું ચરણમાંથી ઊભો થઈશ, નહીંતર નહીં થાય. ઈશ્વરનો સ્વભાવ છે, જીવ જે ભાવ લઈ અને ઈશ્વરની પાસે જાય એ ભાવની પૂર્તિ પરમાત્મા કરે છે. વ્રજભૂમિની શરૂઆત થઈ. પરમાત્માના કોમળ ચરણના ચિહ્ન જોયા. પદ્મ, અંકુશ, ધજા, સ્વસ્તિક આવા અંકિત થયેલા પરમાત્માના ચરણ ચિહ્નો જોયા. અક્રૂરજી વિચાર્યું, મારા પ્રભુ ખુલ્લા પગે વ્રજની અંદરમાં ગાયો પાછળ ફર્યા તો હું રથની અંદરમાં બેસી જઈ શકું ખરો? ઉતરી ગયા. અરે પરમાત્મા જો ખુલ્લા પગે ફરતા હોય તો હું ચાલવાને પણ લાયક નથી. ક્યાંથી દંડવત કરતા કરતા અક્રૂરજી વ્રજની અંદરમાં આવે છે. વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજી છે. વંદન કેમ કરાય એ અક્રૂરજીએ શીખવાયું છે. સાંજ પડી. રથ વ્રજની અંદરમાં અનંત બાબાના મહેલના આંગણે આવ્યો. સુંદર મજાનું સ્વાગત થયું, સ્નાન કરાયું, ભોજન કરાયું. નંદ બાબા અક્રૂરજીની પાસે આવ્યા. પૂછ્યું, મહારાજ શા માટે આવું થયું? આપના આગમનનું પ્રયોજન શું? અક્રૂરજી કહે છે, મહારાજ કંસ મહારાજ ધનુષ્ય યજ્ઞ કરે છે. 5 દિવસનો યજ્ઞ છે. આપને આમંત્રણ આપવા માટે આવ્યો છું. બધાએ આવવાનું છે, પરંતુ આપના 2 બાળકો કૃષ્ણ બલરામ એને લેવા માટે હું દૂત આવ્યો છું. મને મોકલ્યો આ સોનાનો રથ કંસ મહારાજનો, એમાં બેસાડીને મારે કૃષ્ણ બલરામને લઈ જવાના. નંદ બાબાને આનંદ થયો. અતિશય જે ભોળી વ્યક્તિ હોય ને, નિખાલસ ભોળપણ, એને બીજાનું કપટ નથી દેખાતું, પણ એની અંદર રહેલા નારાયણને દેખાય. પછી નંદ બાબાએ કહ્યું, મહારાજ મારી ઈચ્છા છે કે આ બાળકોને હવે મથુરા શહેરના દર્શન કરાવું. મારા પછી એને મારે વ્રજના રાજા બનાવવા છે. બહારની દુનિયાનું જ્ઞાન મળે, મારી ઈચ્છા છે. અને આ સલૂણો અવસર આવ્યો છે. આનંદ થયો. યશોદાજી નંદજી પાસે આવ્યા. મહારાજ આ મહારાજ શા માટે આવ્યા? કાંઈક તમે બંને જણા નજીક મુખ રાખીને વાતો કરતા હતા, કાંઈ ખાનગી છે? અરે દેવી, કશું જ ખાનગી નથી, બધું જ જાહેર છે. શું? લાલાને અને દાઉને લેવા માટે મહારાજ આવ્યા. કંસ મહારાજનું આમંત્રણ છે. ધનુષ્ય યાગની અંદરમાં લેવા માટે આવ્યા છે. યશોદાએ કહ્યું, મહારાજ તમારે જવું હોય તો જાઓ, ગોવાળોને લઈ જાઓ, પણ મારા બાળકોને મારી નજરથી દૂર ન કરો, મારી પાસેથી દૂર ન લઈ જાઓ. અરે બહુ એવું થાય તો દાઉને લઈ જાઓ, પણ મારા લાલાને મારી નજરથી દૂર ન કરો. મહારાજ વૃદ્ધાવસ્થાની અંદરમાં લાલાને માટે હું જીવું છું. લાલાને હું નહીં નિહાળું તો મારું શું થશે? મને ભલા થઈ તમે લાલાને નહીં લઈ જાઓ. 2-3 દિવસથી મને ખરાબ સ્વપ્ન આવે છે કે મારો લાલો મને છોડી જશે તો પાછો આવશે નહીં.
માટે ભલા થઈ અને મારા લાલાને મારાથી અલગો ન કરો, લાલાનો વિરહ મને ન કરાવો. નંદ બાબા કહેલી યશોદા, આવા લાગણી વેલા ન ચાલે. લાલાને વ્રજનો રાજા બનાવો અને આમ નામ ગામડામાં પડ્યો રહી બહાર ન લઈ જઈએ તો બહારની દુનિયાનું જ્ઞાન કેમ મળે? 2 દિવસમાં તો અમે પાછા આવી જવાના, કાયમ માટે ક્યાં જવાના છીએ? મને ધીરજ રાખ, લાલાને લઈ જવો પડે. યશોદા ના પાડે, મહારાજ મારા લાલાને ન લઈ જાઓ, વિનવે છે, મનાવે છે. આખી રાત યશોદામાં પથેરામાં પીડા રડ્યા છે. વિરહની વેદના જ્યારે વધી ગઈ ને, આવતીકાલે મારો લાલો મને છોડી દેશે, હું એને વિદાય કેમ આપી શકીશ? મારા પ્રાણને સાચવી શકીશ? વિરહની વેદના વ્યાપક બની વધવા લાગી. યશોદામાં પથારીમાંથી ઊભા થયા, આંગણામાં બેસીને રડવા લાગ્યા. નાનકડો કનૈયો જાગ્યો, આંગણામાં માના ખોળામાં આવ્યો, પોતાના ખેસથી માના આંસુ લૂછ્યા. માં, શા માટે રડે છે? શું કામ રડે છે? લાલા, તું જવાનો છે ને, કે તારો વિરહ મારાથી સહન થતો નથી. લાલા, ભલો થાય તારા બાબાને ના પાડી દે કે મારે તમારી સાથે નથી આવવું, મારે વ્રજની અંદર મારે એવું છે. નાનકડો કનૈયો બાબાને કહે, બાબા, માને કહે, માં શા માટે રડે છે? હું જઈશ, પણ હું યશોદાનો દીકરો છું. માં, હું જરૂર પાછો આવીશ. યશોદાએ લાલાની સામે જોયું. લાલા, આવીશ? હા, જરૂર આવીશ. અને યશોદા માએ આંસુ લૂછી નાખ્યા. મારો દીકરો બોલ્યો, મારો લાલો બોલ્યો, હું જરૂર પાછો આવીશ. મારો લાલો ક્યારેય જૂઠું બોલે. લાલાનો હાથ પકડ્યો. લાલા, ચાલ આપણે સૂઈ જઈએ. આ યશોદા અને કનૈયો એક પથારીની અંદરમાં સૂતા છે. હવેથી યશોદા માને કનૈયો ક્યાંય બહાર નહીં દેખાય. યશોદાના અંતઃની અંદરમાં કનૈયાએ પ્રવેશ કર્યો. માં, તું બહાર નજર ન કર, ભીતર નજર કર. હું સતત તારી સાથે છું, તારી પાસે છું. વેલું પ્રભાત થયું. ગોપીઓને રોજનો નિયમ છે, નંદ ભુવનને વંદન કરે, નંદ નંદનને પ્રણામ કરે. ગોપીઓ આવી રથ જોયો. પૂછ્યું, કોણ આવ્યું છે મહેમાન? જાણવા મળ્યો મથુરાથી અક્રૂરજી આવ્યા છે, કૃષ્ણ અને દાઉને લેવા માટે. ગોપીઓ બધી લડવા લાગી. સખીઓ ભેગી થઈ ગઈ. કોઈ ગોપી ઝાડને વળગી, હે કાંત, હે પ્યારે, એમ બોલતી બોલતી લડવા લાગી. કોઈ ગોપી પોતાના ભાગ્યને નિંદવા લાગી. કોઈ ગોપી વિધાતાને દોષ આપવા લાગી. હે વિધાતા, તારામાં દયાનો બિલકુલ છાંટો નથી. પ્રાણીઓમાં પરસ્પર સ્નેહ તું કરાવે અને વિરહ પણ તું જ કરાવે છે. અહો વિધાતા, ક્વચિદ દયા સંયોજને પ્રણયેન દીના તાશ્ચાક્રતાર્થાન વિમુક્તાર્થ પાર્થકામ વિક્રીડિતમ કે પકવેષ્ટિતમ યથા. વિધાતા, તારું વર્તન બાળક જેવું છે. માં કરતો બાળક આવતો હોય અને રસ્તામાં રમકડું મળી જાય તો માને ભૂલી જાય અને રમકડું રમવામાં પડી જાય.
અમે બાળક નથી, અમે પ્રેમી છીએ. અમે કૃષ્ણને પ્રેમ કર્યો છે, પ્યાર કર્યો છે. વહાલાને વસવી વિદાય આપવાની તાકાત અમારી અંદરમાં નથી. અમારા કનૈયા વગર એક ક્ષણ અમે જીવી નહીં શકીએ. કોઈ અક્રૂર જીને કહેવા લાગી, તારું નામ અક્રૂર કોને રાખ્યું? તું તો ક્રૂર જેવો છો. અમારા લાલાને લેવા માટે આવ્યો છો. કોને તને અક્રૂર નામ રાખ્યું? ગોપીઓ ભાવ વિભોર બની ગઈ. વિરહની વેદનાના સંભવતાને જાણી અને આંખમાંથી ચોધાર આંસુઓ નીકળવા લાગ્યા. હજી ગોપીઓને કૃષ્ણનો વિરહ ક્યારેય થયો નથી. ગોપીઓના મંડળની અંદરમાં રાધાજીને મૂર્છા આવી ગઈ. પડી ગયા છે. હે શ્યામ, હે શ્યામ, આમ વલવલી રહ્યા છે. ગોપીઓ આક્રંદ કરે, ગાયો રડવા લાગી, પક્ષીઓ નિશબ્દ બની ગયા. ગાયો ઘાસ નથી ખાતી, આંખોમાંથી આંસુ સરી રહ્યા છે. કૃષ્ણ દાઉની સામે નિરાશ વદને ગાયો પણ જોઈ રહી છે. યમુનાના જળ જાણે ગોપીઓના આંસુ બની ન વહેતા હોય એવું વિષમ વાતાવરણ વ્યાકુળ બની ગયું. એકબીજાને સાંત્વતા ગોપીઓ આવે છે. જેના વિરહની અંદરમાં પશુઓની પક્ષીઓની આ સ્થિતિ, એની માની કઈ સ્થિતિ રહેશે? કલ્પના કરો, વિચાર કરો. છતાંય યશોદાજીએ હિંમત રાખી, ધીરજ ધારણ કરી. મારા લાલાએ મને કીધું, માં હું આવીશ. લાલાને માંગલિક સ્નાન કરાયું, શૃંગાર કરાયો. દહીં, માખણ, રોટી લઈ પોતાના હાથે લાલાને જમાડે છે. લાલા, હવે એવો સમય ક્યારે આવશે, એવો દિવસ ક્યારે આવશે કે હું મારા લાલને મારા ખોળામાં બેસાડી જમાડીશ? અરે માં, મેં કહ્યું નહીં, હું જરૂર આવીશ. તો બિલકુલ રડીશ નહીં. તારા શરીરને સાચવજે, મારી ગાયોને સાચવજે, મારી સખીઓને સાચવજે. મારી ગાયો દુબળી ન થાય એની માં કાળજી રાખજે. આ ગિરિરાજ, આ કાલિંદી, આ બંસીવાર, આ યમુના તટ, એને હું ભૂલી શકીશ નહીં. જરૂર દોડતો આવીશ. યશોદાએ લાલાના ઓવાળના લીધા. લાલો ગોપીઓ પાસે આવ્યો છે, વિહવળતાથી રુદન કરે છે. ગોપીઓને મનાવી, શા માટે રડો છો? પહેલી વખત વ્રજ છોડીને મથુરા જાઉં છું. મંગલમય મારો પ્રયાણનો સમય છે. તમે પ્રેમ કર્યો છે મને, તો મારા જીવનમાં સુખી થાવ એવું મંગલ ઈચ્છો છો? ગોપીઓ કહે હા. તો પછી શા માટે રડીને મને અપસુકન કરાવો છો? જરૂર પાછો આવીશ. લાલાને અપશુકન ન થાય માટે ગોપીઓએ આંસુ લૂછી નાખ્યા. પણ અંદરનું હૃદય એ તો રડી રહ્યું છે, વલવલી રહ્યું છે. ગોપીઓના મંડળની અંદરમાં રાધાજી હતા. એક ક્ષણ પણ ક્યારેય કૃષ્ણનો વિરહ રાધાજીને હજી થયો નથી. એવી પ્રેમની મૂર્તિ છે, પ્રેમની વહેતી ધારા છે. શ્યામ જશે, શું થશે એ વિચારની અંદરમાં મૂર્છામાં પડી ગઈ. बिना कृष्ण ब्रिज में राधा अकेली क्या करे? રાધાજી મૂર્છાની અંદરમાં છે. વૃંદાવન સુર લાગવા માંડ્યું. જેની ભાંગે છોડ એને માયામાય વિઠપ નહીં. પછી તો કાડા વાતો કરોડ ભવ લગતો ભાવે નહીં. પ્રેમથી સાથે રહ્યા હોય, જીવન વિતાવ્યું હોય, એકની વિદાય થઈ જાય
અને પાછળ જે પાત્ર રહે, જે વ્યક્તિ રહે ને યાદ કરે, કોઈને કહી શકાતું નથી અને જીવનને બહાડા કરવું પડે, એમાંય બે મત નથી. રાધાજીની પાસે શ્યામ આવ્યો, નીચે બેઠા, રાધાની માથે હાથ ફેરવો, રાધે આંખ ખોલ. શા માટે વિરહની અંતરમાં વ્યાકુળ બને છે? રાધે, હું ને તું બંને એક છીએ, અલગ નથી, અભિન્ન છીએ. લીલા કરવા માટે બે દેહ ધારણ કર્યા, પણ આપણે બંને એક છીએ. મારી પ્રાણ પ્યારી માસળી રાધા, હું તને આપું છું. આ કામળી હું તને આપું છું. વૃંદાવન છોડીને ક્યારેય હું જવાનો નથી, પણ મારો વિરહ જ્યારે વધે ને, આ વાંસળી વગાડે છે, દોડતો દોડતો હું વૃંદાવનની અંદરમાં આવીશ. વિરહની વેદના કેટલી વ્યાકુળ બનાવે, એ તો મિલનનો સ્વાદ જેને ચાખ્યો હોય ને એને ખબર હોય. જેને મિલનની મજા નથી માણી, એ વિરહની વેદનાને કેમ સમજી શકે? જે ઘાયલ થયેલો હોય ને ભૂતકાળમાં, એ જ ઘાયલની ગતિ જાણી શકે. જેણે ક્યારેય હથિયારનો ઘા ખાધો નથી, એ ઘાયલની ગતિને જાણી શકતા નથી. ઝોહરની ગતિ કોઈ ઝોહરી જાણે, બીજું કોઈ ન જાણી શકે. એ વિરહીની વેદનાને કોઈ વિરહી જન જાણી શકે, બીજું કોઈ ન જાણી શકે. પૂછું તો ઘાયલને શું થાય છે? પૂછું તો ઘાયલને શું થાય છે? આંખ મિલાવી આંખમાં શરમાય છે. પૂછું તો કૃષ્ણ બલરામ રથની અંદરમાં બિરાજ્યા. એક સખી બોલી, લાલા તારા દર્શન નથી કરતી ને ત્યાં સુધી હું જળ નથી પીતી, રોજ મને દર્શન દેવા આવજે. બીજી સખી કહે, લાલા તને જમાડ્યા વગર હું ક્યારેય જમી નથી,
ભલો થઈને રોજ મારે ત્યાં જમવા આવજો. અક્રૂરજી પોતે રડવા લાગ્યા, રથના અશ્વો રડવા લાગ્યા. લાલાએ કીધું, કાકા રથ ચલાવો. આ લોકોનો પ્રેમ એવો છે, મને જલ્દી પ્રેમના બંધનમાંથી છોડશે નહીં. અક્રૂરજીએ રથ ચલાવ્યો. ગોપીઓ પાછળ પાછળ દોડવા લાગી. કોઈ પડી જાય, કોઈ ઊભું કરવા રહેતું નથી, એની ઉપર દોડીને જાય. વિહવળ બને લડવા લાગ્યા. યશોદા મા રથની પાછળ દોડતા દોડતા આવ્યા. લાલાએ જોયું માં આવે. રથને ઊભો રખાયો, નીચે ઉતર્યો. માને કહે, માં તું રડે છે? હા લાલા, તું ચાલશો ને તો એક વાત તને કહેવા આવી છે. લાલા, વ્રજની અંદરમાં તને સુખી કરવા માટે અમે બધાય પ્રયત્નો કર્યા, પણ તારા પાલનની અંદરમાં લાડ પ્યારમાં કાંઈ અમારી ભૂલ હોય ને તો તારી આ માની ક્ષમા કરજે બેટા. અરે વિધાતા, મને શું સૂઝ્યું લાલા? એક દિવસે તે માખણ ચોરી કરી અને ખાંડણીયા સાથે તને મેં બાંધ્યો, ધમકાયો, માર્યો. ભલો થઈ લાલા, આ ભૂલી જાજે. આ તારી ગરીબ માને માફ કરી દેજે. માના હાથ પકડી કનૈયો કહે, માં હું બધું જ ભૂલીશ, પણ તે મને બાંધ્યો ને એ ક્યારે હું ભૂલી નહીં શકું. માં, હું જગતની અંદરમાં કહીશ, મને મારી યશોદા માએ બાંધ્યો. જગતમાં વંદન કરનારા ઘણાય મળશે, પણ બાંધનારો કોઈ મને નહીં મળે. ક્યારે હું ભૂલીશ નહીં. યશોદાની વિહવળતા વધવા લાગી. લાલા, આજે એક ખાનની વાત તને કહેવા આવી છું. તારી સાચી માતા હું નથી, તારી સાચી માતા દેવકી છે. મને ભૂલી જજે, સુખી થજે. ઋણાનુબંધે આપણે મળ્યા, તને લાડ લડાયો, અમારા નસીબ ફૂટ્યા ને તો અમને છોડી જાજો. પણ લાલા, વ્રજ યાદ આવે ને દોડતો દોડતો વ્રજમાં આવજે. વ્રજ તારા માટે પ્રાણ પાથરવા તૈયાર છે. માં શું બોલી તું? હું જગતને કહીશ કે હું યશોદા નંદન છું, હું નંદ નંદન છું. માં, હું જરૂર આવીશ. મારી પ્રતીક્ષા માટે તારા દેહને તું સાચવજે, મારી ગાયોને સાચવજે. વિહવળતા જ્યારે વધવા લાગી, ઉન્મત્ત દશા પ્રાપ્ત થઈ ગઈ યશોદા માને. લાલા, દેવકીને જૈન મથુરામાં કે છે, કોઈ જો દાસીની જરૂર હોય, કામવાળીની જરૂર હોય ને તો વ્રજમાંથી યશોદાને બોલાવી લે. એના ઘરના હલકામાં હલકું કામ હું કરીશ, પણ મને મારા લાલાની ઝાંખી થશે, લાલાના દર્શન થશે. માના ચરણની અંદર આ કનૈયો પડી ગયો. માં શું બોલે? હું જરૂર આવીશ. આ તો રડ નહીં. ગોપીઓને ઈશારો કર્યો, માને સાચવો. ગોપીઓ યશોદા માને લઈ લીધા. લાલો રથની અંદરમાં બેઠો. અક્રૂરજીને કહ્યું, કાકા, રથ ઝડપથી ચલાવો. આ લોકોનો પ્રેમ પુષ્કળ રીતે વિરહની અંદરમાં વહી રહ્યો છે. રથ પૂર્વાટ વેગે ચાલવા લાગ્યો. ગોપીઓ પાછળ પાછળ રડતી રડતી દોડવા લાગી. રથ દૂર દૂર ગયો. ગોપીઓ બધી ત્યાં ત્યાં બેસી ગઈ, આક્રંદ કરવા લાગી, રડવા લાગી. તમે શ્યામ થઈને ફૂલ અને
વનવાસી બનાવો તમે શ્યામ થઈને ભૂલો વનવાસી બનાવો પછી આપ થઈને વ્યાપો પછી આપ થઈને વ્યાપો મને વાદળી બનાવો મને વાદળી બનાવો તમે શ્યામ થઈને ભૂલો વનવાસી બનાવો કાલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે કાલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે પણ સંગ યાદ રહેશે તમે સાપ રૂપ લ્યો તમે સાપ રૂપ લ્યો મને કાંચડી બનાવો તમે સાપ રૂપ લ્યો મને કાંચડી બનાવો પછી પછી આપ થઈને વ્યાપો મને વાદળી મને વાદળી બનાવો તમે શ્યામ થઈને ભૂલો મને વાસળી મને વાસળી મને વાસળી લાલાની પ્યારી ગાય ગંગી એ જંગલમાં રહી ગઈ વૃક્ષની અંદરમાં આવતી નથી યમુનાનો કિનારો આવ્યો અક્રૂરજીને થયું કાલિંદીમાં સ્નાન કરો કૃષ્ણ બલરામ રથની અંદરમાં છે અને અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરે જ્યાં જળમાં ડૂબકી મારીને તો કનૈયાને જળમાં જોયો અક્રૂરજીને થયું આઈ સ્નાન કરવા આવ્યો અરે એ તો રથમાં બેઠો બહાર નીકળ્યા તો રથમાં દેખાય જળમાં ડૂબકી મારે તો જળમાં દેખાય વૃંદાવનના મહાત્માઓ કહે એક સ્વરૂપે ભગવાન આગળની રાજસ લીલા કરવા માટે મથુરા ગયા અને યમુનાના કિનારે એક સ્વરૂપેથી પાછા વ્રજની અંદરમાં આવ્યા છે પરમાત્માએ ગોપીઓને વચન આપ્યું છે હે વચાંગનાઓ વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમેકમ ન ગચ્છતિ વૃંદાવન છોડી એક ડગલું હું ક્યાંય જઈશ આજે પરમાત્મા વૃંદાવનમાં છે સદગુરુ કૃપા કરે અને જો દ્રષ્ટિ યોગ્ય બને ને તો આજે રચ રચની અંદરમાં કૃષ્ણ પ્રેમ નિહાળી શકાય છે દિવ્ય ભૂમિ છે વ્રજધામ શ્રીધામ છે લક્ષ્મીને પણ ત્યાં આલોટવાનું મન થાય એવું આ વૃંદાવન વ્રજધામ છે ડોમરેજી મહારાજ કહેતા ઠાકોરજી જો સમય આપે ને તો 11 મહિના ઘરમાં રહેજો અને 1 મહિનો વૃંદાવનમાં આવીને રહેજો કેવળ 2 દિવસ યાત્રા કરીને જતા રહેશો ને વ્રજનો મહિમા નહીં સમજાય વ્રજમાં રહેવું પડે ભજનાનંદી સંતનો સત્સંગ કરવો પડે તો વ્રજ રચનો મહિમા કેવો એ ખબર પડે છે ભાગવતની અંદરમાં 4-5 જગ્યાએ એવી લખી છે આજે ભગવાન ત્યાં હાજર છે એમાંનું એક આ વૃંદાવન એક દ્વારકા એક ડાકોર એક શ્રીરંગમમાં અને એક પુલહ મુનિનો આશ્રમ ગંડકીના કિનારે આ 5 જગ્યાએ પરમાત્મા આજે છે પ્રભુ જો દ્રષ્ટિ આપે તો પ્રભુની ઝાંખી ક્યાં આગળ થઈ જાય
ગોપીઓ બધી વિલાપ કરતી કરતી યશોદામાને લઈ ઘરે આવી. કોઈના ઘરનો ચૂલો આજ પ્રગટતો નથી, કોઈ ઘરે ગયા નથી. બધાય નંદ ભુવનમાં બેઠા, એકબીજાને આશ્વાસન આપે, શાતા આપે. કૃષ્ણના વિરહમાં રડવું એ આ વ્રજવાસીઓનું સૌભાગ્ય હતું. કૃષ્ણના વિરહની અંદરમાં જેના નસીબમાં હોય ને એ જ રડી શકે, બીજો રડી ન શકે. વિરહ એટલે વિશિષ્ટ યોગનું દાન. મન વિશુદ્ધ બને, જીવન વિશુદ્ધ બને ત્યારે પરમાત્માના પ્રેમને પીછાણી શકાય, જાણી શકાય, માણી શકાય. મથુરાના ભાગોળે રથ આવ્યો. કૃષ્ણએ અક્રૂરજીને કીધું, કાકા, જે મથુરામાં કંસ રહે ને ત્યાં અમારે રહેવું નથી. અમને અહીંયા આગળ બગીચામાં ઉતારો કરાવો. બગીચાની અંદરમાં ઉતારો કર્યો. ગ્વાલો બધાય ગાડામાં સામગ્રી ભરીને લાવ્યા, ગાડા છોડ્યા. રથ મથુરામાં ગયો. કંસને સમાચાર આપ્યા, મહારાજ, હું લઈને આવ્યો છું કૃષ્ણ બલરામને, બગીચાની અંદરમાં ઉતારો કર્યો છે. બધાય ખૂબ રહ્યા છે. બધાય સાથે આપેલું ભાગું ખોલ્યું. હાથની અંદરમાં માખણ રોટી લઈ અને લાલોચા મુખમાં ખાવા ગયો. અને માં યાદ આવી, ગાયો યાદ આવી, સખીઓ યાદ આવી. મારી માએ કંઈ ખાધું નથી, મારી ગાયે ઘાસનું તણખલું મોઢામાં નથી લીધું, મારી કોઈ ગોપીએ ખાધું નથી. હું કેમ ખાઈ શકું? આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. નંદ બાબાએ જોયું, લાલો રડે છે. કહ્યું, લાલા, શા માટે રડે? જમી લે. લાલાએ બાબાને કહ્યું, બાબા, મને આગ્રહ નહીં કરો. મારી માં ભૂખી છે, મારી ગાયો ભૂખી, મારી સખીઓ ભૂખી. એને ભોજન કરાવ્યા વગર હું જમીશ નહીં. હાથમાં લીધેલો કોળીઓ નીચે મૂકી દીધો. આ પ્રેમ છે. ઈશ્વરના વિરહની અંદરમાં જીવ વલોપાત કરે, રડે, સમજી શકાય. પણ એક જીવના વિરહમાં પરબ્રહ્મ પરમાત્મા રડે. યા ગોપીઓના વિરહમાં, યશોદાના વિરહમાં સંભવ છે. બધાએ ભોજન કર્યું. સાંજનો સમય થવા આવ્યો. નંદ બાબાને કનૈયો કહે, બાબા, આપ જો આજ્ઞા આપો ને તો મથુરા શહેર જોવા જોઈએ. નંદ બાબા કહે, લાલા, એક શરત, તમે વ્રજમાં જે તોફાન કરતા હતા ને એ મથુરાની અંદરમાં નહીં કરવાના. અરે બાબા, અમે તમારા દીકરા, અમને તમારે શીખવાડવું પડે. બધી જ ખબર છે આ કંસની રાજધાની, ઓલું આપણું ગામ હતું, ત્યાં ગમે તેમ કરાય. અહીંયા આગળ વિવેક રખાય, વિનય રખાય. હા લાલા, આપ આજ્ઞા આપો તો છે. નંદ બાબાએ આજ્ઞા આપી. બાળ મિત્રોને લઈ કૃષ્ણ બલરામ મથુરાની અંદરમાં પ્રવેશ કરે છે. અનગોપ બાળકોનો રોજનો સ્વભાવ છે કનૈયાલાલનો, દાઉજી મહારાજનો જય ઘોષ કરવા લાગ્યા. નાચતા જાય, કૂદતા થાય અને બંને ભાઈઓનો જય ઘોષ કરતા જાય. મથુરા વાસીઓએ આ જય જયકાર સાંભળ્યો. મથુરાની સ્ત્રીઓએ વાત સાંભળી હતી કે લાલો દાવ બહુ પરાક્રમી દીકરાઓ છે, પણ આજ પ્રત્યક્ષ જોવાનો સમય આવ્યો. ઘરના કામ પડતા મૂકી બધાય ઝરૂખે આવી ગઈ સ્ત્રીઓ મથુરાની. કૃષ્ણ બલરામની ઝાંખી થઈ. આખા નગરની અંદરમાં ભાર ફેલાઈ ગઈ. મથુરાના મહાદ્વારની અંદરમાં પ્રવેશ કરે છે. કનૈયાલાલનો જય જયકાર કર્યો. સામેથી એક ધોબીને આવતો જોયો.
કંસનો માનીતો ધોબી હતો. કંસના કપડા ધુલાઈ કરી, ઈસ્ત્રી કરી અને સેવકો પાસે પોટલાઓ ઉંચકાવી અને આપવા માટે જતો હતો. આ સુંદર વસ્ત્રો જોયા અને ગ્વાલ બાલો લાલાને કહે, લાલા કેટલા કપડા સુંદર છે, કેટલા મજાના કપડા છે. લાલો કે તમારે પહેરવા છે? ગ્વાલ બાલો કરે, લાલા જોવા મળ્યા પહેલી વખત, પહેરવાની ક્યાં વાત કરે છે, આપણે જોયા નથી આવા વસ્ત્ર. લાલાએ આગ્રહ કર્યો, તમારે પહેરવા છે? અરે લાલા, સારા વસ્ત્ર પહેરવાનું કોને મન ન થાય. કનૈયાએ ધોબીને બોલાવ્યો, એ અહીંયા મારા મિત્રોને આ વસ્ત્ર. ધોબી અભિમાની હતો, કંસનો માનીતો હતો. એને કીધું, એ ગામડાના ગોવા, આ કંસ રાજાના વસ્ત્રો છે. આવા વસ્ત્ર તમે પહેરાતો શું તમારા બાપ દાદાએ જોયા નહીં હોય. બલરામે લાલાને કીધું, લાલા આપણે આની હારે વાત કરીએ અને આવડો આપણા બાપ દાદા સુધી પોગી ગયો તો પછી ન્યાય અને મોકલ, ન્યા વાત કરી નહીં. પરમાત્માનો નિયમ છે, જે ઇન્દ્રિયથી જીવ પાપ કરે ને એ ઇન્દ્રિયને સજા કરે છે. પ્રભુ પરમાત્માએ એક થપાટ ધોબીને મારી, લોહીનો કોગળો નીકળી ગયો, દાંત પડી ગયા, ચક્કર ખાય નીચે પડ્યો, પ્રાણ પખેરો ઉડી ગયો. સેવકોએ પોટલા ઉંચક્યા ક્યાં નહીં. એને થયું કે હવે આપણો વારો આવશે, માટે પોટલાનો કર્યો ઘા અને ઘર બાજુ મુઠ્ઠીઓ વાળી. મથુરામાં આવ્યા એટલે મુહૂર્ત તો કરવું પડે. મહાદ્વારની અંદરમાં શ્રીફળ થોભેલું નથી, પણ મહાત્માઓ કહે છે આ ધોબી છે ને એને રામાવતારમાં માં જાનકીની નિંદા કરી હતી. પ્રભુ ત્યારે એને કાંઈ નતા કરી શક્યા. સીતાજીનો કોઈ વાંક નહોતો, અપરાધ નહોતો, કોઈ ગુનો નહોતો, છતાંય આ ધોબીના હિસાબે એને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. પોતાના સંતાનોને જંગલની અંદરમાં રાજ રાણી હોવા છતાં જન્મ આપવો પડ્યો વગર વાંકે. કારણ ત્યારે રામજીને આદર્શ આપવો તો જગતમાં રાજા કોને કહેવાય? એક વ્યક્તિને જેનામાં વિશ્વાસ ન હોય એ રાજા ન બની શકે. બહુમતીનો રિવાજ નહોતો, સહમતીનો રિવાજ હતો. અને રાજા રામે સીતાનો ત્યાગ કર્યો. આજ એ જ ધોબીને સજા કરી પરમાત્માએ એના કર્મનું ફળ એને આપ્યું છે. પોટલા ખોલ્યા, એકબીજાને કપડા અંબાવા માંડ્યા. બાળકો કહે, લાલા આમાં તો અમે બે ત્રણ ભેગા થઈ ત્યારે થાય એવા છે, બહુ મોટા છે, આપણે નાના છીએ. કનૈયો કહે, લઈ લો ગમી એની વ્યવસ્થા આગળ કરીશ. ખબર પડી ગઈ, ધોબીને માર્યો. રસ્તામાં દરજી ભગતની દુકાન આવી, દુકાનના ઓટલો ચડ્યા, પ્રભુનું સ્વાગત કર્યું. પ્રભુએ આજ્ઞા કરી મારા દરેક મિત્રોના કપડા સરખા કરી આવો. દરજીએ 25-30 કારીગરોને એક સાથે બેસાડી દીધા. બિલકુલ વાર ન લાગવી જોઈએ. આનો જ્યારે સ્વભાવ જાહે ત્યારે હું કરે કાંઈ નક્કી નહીં. દરેકના કપડા સરસ કર્યા, પ્રભુને સારા વાઘા પહેરાવ્યા. ભગવાન રાજી થઈ ગયા. દરજીને વચન આપ્યું, આશીર્વાદ આપ્યા, ખૂબ સેવા કરી. માટે જ્યાં સુધી જીવને ત્યાં સુધી શિવ. તારી આંખોમાં કાંઈ તકલીફ ક્યારેય નહીં થાય. શરીર ભલે વૃદ્ધ થાય પણ આંખો ખૂબ સરસ રહે. પ્રભુના આશીર્વાદ છે. આ યુગમાં તો તારી બહુ કદર નહીં કરે લોકો, પણ કળિયુગ આવશે ને ત્યારે તારો ભાવ આવશે. તારે જેટલા પૈસા લેવા હશે ને એટલા લઈ શકીશ અને લોકો આપશે. પ્રભુના આશીર્વાદ છે. બાળકો કહે, લાલા જો આવા સુંદર કપડા મળે ને
તો અમારો વ્યવસાય થઈ જાય, અમારા લગ્ન થઈ જાય, બહુ મજા આવે. લાલા, અમારા લગ્નમાં તું આવીશ ને? લાલો કે આવવું જ પડે ને, દરેકના લગ્નમાં હું આવીશ. રસ્તાની અંદરમાં સુદામા માળી મળ્યો, એને પ્રભુને જોયા. કૃષ્ણ બલરામને સુંદર મજાના સુવાસિત પુષ્પોની માળા પહેરાવી છે. બધાય મિત્રોને માળા પહેરાવી ભગવાને એના ઉપર કૃપા કરી એને વિશુદ્ધ પ્રેમની સંપત્તિનું દાન આપી અને સુદામા માળીને વિદાય કર્યો. ત્યાંથી આગળ ચાલ્યા. ધોબીને માર્યો, દરજીએ વસ્ત્ર સારા કર્યા, સુદામાએ માળા આપી. શરીર બહુ સુંદર, કપડા સુંદર, માળા મળી ગઈ, પણ કપાળ કોરું છે જ. અને જે કપાળમાં તિલક ન હોય એક લલાટ કોઈની શોભે ખરું? ક્યારેય ન શોભે. એટલે ત્રિવિક્રમા કુબજા, ત્રણ અંગે વાકી, કંસની દાસી, કંસને માટે ચંદન ઘસી જતી હતી. કુબજાએ કૃષ્ણને જોયા, કૃષ્ણએ કુબજાને જોઈ, અને કુબજાને જોઈને કૃષ્ણએ કીધું, અરે સુંદરી, ત્રણ અંગે વાકી હતી, એને લાલાએ સુંદરી કીધી. બધાય ગોવાળિયાઓ હસવા લાગ્યા. એને એમ કે કૃષ્ણ મશ્કરી કરે, પણ પ્રભુએ મશ્કરી નથી કરી, ખરેખર એને સુંદર કરી છે. પૂછ્યું, તું કોણ છે? તારું નામ શું છે? અને સોનાની ઘંટડી જેવો મધુર અવાજ કુબજાનો આવ્યો. શરીર વિરૂપ હતું, પણ અવાજ સુંદર હતો. દાસ્યાસ્મ્યહમ સુંદર કંસમંતા ત્રિવિક્રમાહનુલે પકરમણી મદભાવિદં ભોજપતેરતિપ્રિયા વિનાયવામ કોન્યમ સંગદરહતિ. મહારાજ, હું સૈરંધ્રી છું, ત્રણ અંગે વાકી છું, કંસની દાસી છું. કંસ મારું બહુ અપમાન કરે, મને કુબડી કહે, કુબજા કહે, કાળી કહે, બહુ અવહેલના કરે. જગતમાં બધાયને પાસેથી જે ઠોકર ખાધી હોય, અપમાન સહન કર્યું હોય જગતમાં બધે, એને કોઈ જ્યારે સન્માન આપે ને, ત્યારે એને સન્માનની કદર થાય કે આજ હું સન્માનને લાયક બન્યો. એક વ્યક્તિ એવી મળી કે જેને મારામાં સન્માન કરવા જેવો ગુણ દેખાણો. પણ મહારાજ, મારું બનાવેલું ચંદન કંસને બહુ પ્રિય છે. પ્રભુ, કંસને તો બહુ ચંદનની અર્ચા કરી, આજ મારા ચંદનની સેવાને ભોગવનારો મને સામે મળ્યો. હવે કંસની સેવા નહીં કરું, આપની સેવા કરીશ. પ્રભુના લલાટની અંદરમાં ચંદનની અર્ચા કરી, દાઉજીના લલાટની અંદરમાં ચંદનની અર્ચા કરી, દ્વારબારોને ચંદનની અર્ચા કરી. પ્રભુને થયું, આણે મને સુંદર બનાવ્યો, તો આપણે કોઈના ઋણમાં રહેતા નથી. જે